1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશની સામે સૌથી મોટો પ્રશ્ન સત્તાવાર ભાષાની પસંદગીનો હતો। ભારત હંમેશા વિવિધતાનો દેશ રહ્યો છે। અહીં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે। તત્કાલીન સરકારે રાષ્ટ્રભાષા અંગે ઘણો વિચાર વિમર્શ કર્યા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષાને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરી હતી। ભારતભરમાં હિન્દી દિવસ ઉજવાઈ રહ્યો છે। બંધારણ સભાએ અંગ્રેજોની સાથે દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હિન્દી દિવસે સુરતના ગોપીપુરા વિસ્તારમાં ઈસવીસન 1963માં સ્થપાયેલી દક્ષિણ ગુજરાતની એકમાત્ર અને સૌપ્રથમ હિન્દી વિદ્યાલય હિન્દી ભાષાના ગૌરવને વધુ દિવ્ય બનાવી રહી છે। સોલાર સિસ્ટમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ફાયર સેફટી, આરો પાણી, સીસીટીવી કેમેરા, ગાર્ડન, રમતગમતના મેદાન જેવી આધુનિક સુવિધા ધરાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં 5500 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। અહીં નેપાળથી કન્યાકુમારી સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે। વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના આચાર્ય શ્રી અર્જુનસિંહ પરમારે જણાવ્યું હતું કે 70ના દાયકાની વાત છે જ્યારે સુરત શહેર કાપડ ઉદ્યોગમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું હતું। દેશના હિન્દી ભાષા પ્રાંતોના વેપારીઓ સુરતમાં આવી કાપડના વેપારમાં જોડાયા હતા। તેમની સૌથી મોટી સમસ્યા એમના બાળકોના શિક્ષણની હતી। આ સમય દરમિયાન શહેરમાં એવી કોઈ પણ શાળા ન હતી જેમાં હિન્દી ભાષામાં શિક્ષણ પ્રદાન થતું હોય, જેને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગના હરબંસલાલ શેઠી, મુરારીલાલ જૈન, રામસ્વરૂપ સચદેવ, રામચંદ્ર તુલસિયાન અને શ્રવણકુમાર સાહની જેવા પ્રતિષ્ઠિત લોકોએ ભેગા મળીને ઈસવીસન 1963માં વિદ્યાભારતી નામના એક ટ્રસ્ટની સ્થાપના કરી। ગોપીપુરા વિસ્તારના સોની ફળિયામાં એક ભાડાનું મકાન રાખી 5 વિદ્યાર્થીઓથી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયની શરૂઆત કરી હતી। ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને માન્યતા આપવામાં આવી હતી। ત્યારબાદ ટ્રસ્ટીઓની મહેનત અને સામાજિક ચેતનાના પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતા સોની ફળિયાનું શાળાનું મકાન નાનું પડવા લાગ્યું હતું, જેથી ઈસવીસન 1985માં ભટા રોડ પર જગ્યાની ખરીદી કરી વિદ્યાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આજે સોની ફળિયાથી ભટાર ખાતે સ્થળાંતરિત થયેલી આ સ્કૂલ હાલ 50,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં કાર્યરત છે। આ સંસ્થાની સ્થાપના એક હેતુ સાથે કરવામાં આવેલી। દેશભરના વિવિધ રાજ્યોમાંથી સુરત ખાતે વેપાર અર્થે આવેલા વેપારીઓના બાળકોને શૈક્ષણિક હેતુ માટે હિન્દી મીડિયમની દક્ષિણ ગુજરાતની સર્વપ્રથમ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સંસ્થા શરૂ કરેલી। સુરતના ગોપીપુરા વિસ્તારની અંદર ફક્ત 5 વિદ્યાર્થી શરૂ કરેલી સંસ્થા આજે 5000 વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી છે। આચાર્યએ કહ્યું કે અગાઉ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હિન્દી માધ્યમની વિદ્યાલય થકી માતૃભાષા હિન્દીનો પ્રચાર પ્રસાર કરવાનો હતો। ત્યારબાદ બદલાતા સમયમાં સામાજિક ઉત્થાન અને વધતી પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી બન્યું હતું, જેથી વિદ્યાલયમાં હિન્દી અને અંગ્રેજી બંને માધ્યમમાં વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં આવી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું કે આજે હિન્દી વિદ્યાલય એક વટવૃક્ષ બની ગયું છે। શિક્ષણની સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં મલ્ટીપ્લે સ્ટેશન, ડિજિટલ બોર્ડ, ક્રોમબુક, ફાયર સેફટીના સાધનો, 3D એજ્યુકેશનલ ચાર્ટ, પ્રોજેક્ટર, પ્રી એજ્યુકેશનલ કિટ, અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ, ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ, ફ્યુચર ક્લાસરૂમ અને આઉટડોર રબર મેટ, ફેન્સી બેન્ચ, ઇન્ડોર મેટ, વ્હાઇટ બોર્ડ, સ્પોર્ટ્સ કિટ પણ બાળકો માટે ઉપલબ્ધ છે।